વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાઈ। વન મહોત્સવ અંતર્ગત રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સને 2004થી 2023 સુધી કુલ 22 સાંસ્કૃતિક વનની સ્થાપના કરી ગ્રામ્ય શહેરી વિસ્તારમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપી હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો છે। ખેડૂત મિત્રો ખેતીની સાથે સાથે વૃક્ષોના વાવેતર થકી વધુ આર્થિક લાભ મેળવતા થાય, જેથી તેમની આજીવિકામાં પણ સુધારો થાય। વૃક્ષોના જતન કરવા માટે માતાના નામની સાથે પરિવારના સભ્યના નામે પણ વૃક્ષ રોપવા માટે અનુરોધ કરતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, દર વર્ષે મારા ખેતરમાં 10થી વધુ વૃક્ષ ઉછેરી જન કરું છું। છોટાઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, મહાનુભાવોના હસ્તે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ સાથે પ્રશસ્તિ પત્ર પણ અર્પણ કરાયા। ચાલુ વર્ષ દરમિયાન ડીસીપી અને એસએચજી ગ્રુપ નર્સરી યોજના હેઠળ જિલ્લામાં કુલ 65 લાભાર્થીઓને ₹8.40 લાખના રૂપિયાનું વિતરણ કરાયું। રાજપીપળા બુધવારે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી ડાંગના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે કરવામાં આવી। કાર્યક્રમના પ્રારંભે સરદાર ટાઉન હોલ પરિસરમાં મહાનુભાવ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાતના પનોતાપુત્ર અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન સ્વ કનૈયાલાલ મુનશીએ વર્ષ 1950માં દેશભરમાં વૃક્ષારોપણ વૃક્ષ ઉછેરની ઉજવણીના અનોખા લોકોત્સવ વન મહોત્સવની શરૂઆત કરાઈ। સમાજના તમામ વર્ગના લોકોને આ ઉમદા પ્રવૃત્તિમાં જોડાવા હાંકલ કરી, જેને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2004થી શરૂ કરેલી આ પરંપરા વર્ષ 2023 સુધીમાં કુલ 22 સાંસ્કૃતિક વનોની સ્થાપના કરી। વધુમાં તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારીખ 8મી ઓગસ્ટ 2024ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હરસિદ્ધિ માતા મંદિર ગાંધવી ગામે 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે સરકારશ્રીના સતત પ્રયત્નથી અને રાજ્યના પર્યાવરણ પ્રેમી લોકોને સાથે રાખી રાજ્યએ વન ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરી। સામાજિક વનીકરણ ક્ષેત્રે ગુજરાત રાજ્ય હરણફાળ ભરી રાજ્યને વધુને વધુ ખેડૂતો ખેતીરાજ સાથે વૃક્ષોનું વાવેતર થકી વધુ આર્થિક લાભ મેળવતા થયા છે। તેમની પૂરક આજીવિકામાં વધારો થયો છે। રાજ્ય સરકાર દ્વારા વૃક્ષોની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ ખેડૂતો વૃક્ષોની ખેતી તરફ વળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સામાજિક વનીકરણ ક્ષેત્રે બિન સરકારી સંસ્થા તેમજ લોક ભાગીદારના બહોળા પ્રતિસાદ પર વન વિસ્તારમાં અકલ્પનીય વધારો થયો છે। ગુજરાતની જનતાનું સામાજિક વનીકરણ માટે હંમેશા સહયોગ મળી રહ્યો। વિવિધ બિન સરકારી સંસ્થા દ્વારા સમયાંતરે લોકજાગૃતિ માટે કાર્યક્રમ યોજી ગુજરાત હરિયાળું બનાવવા અમૂલ્ય ફાળો આપેલ છે, તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યું હતું। નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લામાં વૃક્ષ રથ દ્વારા લોકોને તેમના જરૂરિયાત મુજબ રોપા તેમના ઘર આંગણે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। સાથે શાળા, કોલેજ, જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઉદ્યોગ, રાજ્ય ઔદ્યોગિક એકમ, ગ્રામ્ય શહેરી વિસ્તારમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપી હરિયાળા ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાનો છે। આ વેળાએ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે સામાજિક વનીકરણ વિભાગ સંસ્થાઓ દ્વારા સ્થાનિક ખેડૂતોને છોડ આપી તેનું જતન કરવા પ્રોત્સાહિત કરવા આવી રહ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી વન વિસ્તારોની સતત ચિંતા કરે, આપણી આસપાસ રહેલા વનોની ચિંતા આપણે પણ કરવાની છે। દિન પ્રતિદિન વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ માટે વૃક્ષો ઉછેરમાં જરૂર છે। સૌએ પોતાની જવાબદારી સમજી વૃક્ષોનું વાવેતર અને જતન કરવું જરૂરી છે। આદિવાસીઓનું જીવન સિક્કાની બે બાજુની જેમ વૃક્ષો સાથે જોડાયેલું, ત્યારે માતાના નામની સાથે પરિવારના સભ્યોના નામે પણ વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો। છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે દેશ આઝાદ થયા પછી દર વર્ષે વૃક્ષોનું જતન કરવા માટે ઉજવણી થઈ રહી છે, ત્યારે વૃક્ષોની મહત્વતા, મૂલ્ય અને માવજત સાચવવા માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સૌએ વૃક્ષો વાવી કાળજી રાખવાની છે। તેમણે ઉમેર્યું કે છેલ્લા 5 વર્ષથી વૃક્ષોનું અવિરત જતન કરું, દર વર્ષે મારા ખેતરમાં 10થી વધુ વૃક્ષો ઉછેરું છું, તેનું જતન કરું છું। નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખે પણ વન સંપદાઓની જાળવણી, સંવર્ધન, વૃક્ષ ઉછેર, જંગલમાંથી ઉપલબ્ધ વન્ય પેદાશ થકી સ્થાનિક લોકોને મળી રહેતા રોજગારીના માધ્યમો અંગે પણ વિસ્તૃતમાં પ્રેરક ઉદ્બોધન કર્યું। નાયબ વન સંરક્ષક શ્રી નીરજકુમાર નર્મદા વનીકરણને લગતી જિલ્લામાં થઈ રહેલી કામગીરીને ચિતાર આપ્યો હતો। 75મા વન મહોત્સવની ઉજવણીમાં ડીસીપી અને એસએચજી ગ્રુપ નર્સરી યોજના હેઠળ નર્મદા જિલ્લાના કુલ 65 લાભાર્થીઓને ચાલુ વર્ષમાં ₹8.40 લાખના રોપા ઉછેર્યા, જેમાં ₹28.16 લાખની વળતર રકમ 3 હપ્તામાં લાભાર્થીઓને ચૂકવવામાં આવી। 65 લાભાર્થીઓને પૈકી મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી 10 જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા, જ્યારે 2024-25ના વર્ષમાં 75મા વન મહોત્સવ અંતર્ગત લોક ભાગીદારીથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવી તેમજ વન વિભાગ સાથે સહભાગી થઈ વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રશંસનીય કામગીરી કરવા બદલ સંસ્થા અને વનકર્મીઓની પ્રશસ્તિ પત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા।
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત નર્મદા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી M.H. પટેલે કર્યું, જ્યારે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ મદદનીશ વન સંરક્ષક શ્રી J. સોલંકીએ કરી. ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરવા અંગે પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમ બાદ મહાનુભાવ હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, દૂધધારા ડેરીના ચેરમેન અને ધારખેરી સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, રાજવી પરિના મોભી, શ્રી રઘુવીરસિંહજી અને શ્રીમતી રૂકમણી દેવીજી, સ્થાનિક અગ્રણી વિક્રમભાઈ તડવી, નાદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, સામાજિક વનીકરણ વિભાગના અધિકારી પદાધિકારી સહિત લાભાર્થીઓ, પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 75મો વન મહોત્સવ રાજપીપળા ખાતે જિલ્લા લેવલનો કાર્યક્રમની ઉજવણીના કાર્યક્રમમાં અમારા આદિવાસી સમાજના મસીહા એવા સાંસદ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ, તેમજ છોટાઉદેપુરના પણ માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ અને અમારા નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને સૌ પદાધિકારીઓ, અધિકારીઓ બધા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજના મહોત્સવ નિમિત્તે અમે પણ લોકોને એક આહ્વાન કર્યું છે કે જે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબેનું જે વિઝન છે કે એક પેડ માં કે નામ, એના માટે જે રાજ્યની અંદર 17 કરોડ જેટલા વૃક્ષોનો વાવેતર કરવાનું છે, વૃક્ષારોપણ કરવાનું છે, એના માટે પણ એમને બધાને અમે વિનંતી કરી છે. અને અહીંયા ઘણી બધી NGOના મારફતે પણ ખૂબ સારી કામગીરી પણ કરવામાં આવી છે. ત્યારે ખરેખર અમને પણ આનંદ થાય છે કે લોકોની ભાગીદારી, સંસ્થાની ભાગીદારી અને વન વિભાગ દ્વારા પણ આ વનોત્સવની અંદર ખૂબ સારી રીતે બધાએ ભાગ લીધો. બધાને ખૂબ આભાર માનું છું.